વડોદરામાં પાલિકાની ખાડા નીતિ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ટ્રક ખાડામાં ગરકાવ। વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો અને પાલિકાના અધિકારીઓની લાપરવાહીને કારણે માર્ગો ઉપર ખાડા પડવાની અને વાહનો ફસાવાની ઘટનાઓ હવે સામાન્ય બની રહી હોય તેમ લાગી રહ્યું છે। તેવામાં આજે વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા રાજમહેલ રોડ ઉપર ખાડિયાપુર પાસે પાલિકાના એન્જિનિયરોની ગંભીર બેદરકારી સામે આવી છે। પાણીની લાઇનના સમારકામ બાદ યોગ્ય પુરાણ નહીં કરાતા એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી। ખાડિયાપુર પાસે છેલ્લા 6-7 દિવસથી પાણીની પાઇપલાઇનમાં લીકેજની સમસ્યા હતી। સ્થાનિકો અને કાઉન્સિલર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ ગત 3જી તારીખે રિપેરિંગની કામગીરી કરવામાં આવી। જો કે આ કામગીરી પૂર્ણ થયા બાદ ખાડામાં યોગ્ય રીતે મટીરિયલ નાખી તેને સરખો કરવામાં આવ્યો ન હતો, જેના પરિણામે આજે ત્યાંથી પસાર થઈ રહેલી એક ટ્રક ખાડામાં ખૂંપી ગઈ હતી। આ ઘટના અંગે સ્થાનિક કોર્પોરેટરે સ્થળ પર પહોંચીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તંત્ર સામે નારાજગી પણ દર્શાવી હતી। જ્યારે બીજી તરફ આ ઘટનાથી સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો। ખાડિયાપોળ 1 અને 2 માં ત્યાં ખાડિયાપોળ જે આપણે રાજમહેલ રોડ ઉપર છે ત્યાં આગળ પાણીની લાઈન 5-6 દિવસ પહેલાં લીકેજ થઈ હતી। એન્જિનિયરને જાણ કરતાં 3જી તારીખે એમણે કામગીરી કરી પાણીની અને ત્યાં આગળ કોઈ વેટમિક્સ નહોતું નાખ્યું ને બેરિકેડ નહોતું મૂક્યું। જો બેરિકેડ મૂક્યું હોત તો કોઈ ત્યાં આજે આઈસર ટેમ્પો ત્યાં ફસાવી ગયો, એ ફસાઈના ત્યાં આગળ એક સામાજિક પ્રસંગ હોવાથી વિસ્તારના લોકો ખૂબ હેરાન થયા। મને ત્યાંથી ફોન આવતા હું બજેટ છોડી અને ત્યાં આગળ ગઈ તો ત્યાં ટ્રક ફસાઈ ગયેલી હતી। એન્જિનિયરના ભૂલના કારણે વિસ્તારના લોકોને આનો સામનો કરવો પડ્યો છે। ના, ચોક્કસ મેં આના માટે કમિશનરશ્રીને પણ જાણ કરી છે કે એમણે એક એટલીસ્ટ બેરિકેડ મૂક્યું હોત। તમે 3જી તારીખે કામગીરી કરી છે તો 4થી તારીખે સવારે એમણે જોઈ લેવું જોઈએ કે ભાઈ પાણી હવે લીકેજ નથી થતું, તો બપોર પછી એમણે વેટમિક્સ નાખી અને બેરિકેડ મૂકી દીધું હોત તો આજે ત્યાં આગળ ટ્રક ફસાઈ ના હોત।